टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अभिवादन। આજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આગમન, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, સર્વ મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીગણશ્રીઓને મંચ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરીશ। હવે હું વિનંતી કરીશ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાય સરને કે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરશે। હવે હું વિનંતી કરીશ પોલીસ મહાનિર્દેશક શ્રી તાલીમ ગુજરાત રાજ્ય ડોક્ટર નીરજા ગોટરુ સરને કે તેઓ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરશે। આપણને આપણે તાલીમના ગગડાથી વધાવીશું। હવે હું વિનંતી કરીશ પોલીસ મહાનિરીક્ષક શ્રી વહીવટ સુશ્રી ગગનદીપ ગંભીર સાહેબને કે તેઓ અધિક મુખ્ય સચિવ શ્રી ગૃહ ગુજરાત સરકાર શ્રી એમ કે દાસ સાહેબનું પુષ્પગુચ્છ આપી સન્માન કરશે। ફરી આપણે સૌ આ તાલીમને ગગડાથી વધાવીશું। પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ 2025 કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, ડીજીપી ટ્રેનિંગ ડોક્ટર નીરજા ગોટરુ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જેમ જેમ મેડલ લેતા જાય એમ પછી પાછળ ધીમે ધીમે તાલીમ ઓછી પડતી જાય। મારા માટે નહીં પણ જેના માટે ઓછી તાલીમ પડી છે એના માટે એક વાર ફરક હવે નહીં પાડો તો ચાલશે। દેશના ગૌરવ સવાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવનાર પિંગલી વેંકૈયાનો આજે જન્મદિવસ છે। તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું। વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા રાષ્ટ્રનું અને રાષ્ટ્રધ્વજનું ગૌરવ, આન બાન અને શાન ખૂબ જ વધ્યા છે। રાષ્ટ્રધ્વજની શાન વધારવામાં સમાજ જીવનની સુરક્ષા, સલામતીના પ્રહરી એવા તમારા સૌનું પણ મોટું યોગદાન છે। આદરણીય શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે રાજ્યના વિકાસનો પાયો સેવા, શાંતિ અને સુરક્ષાથી નાખ્યો છે। આ શાંતિ, સેવા અને સુરક્ષાના મજબૂત પિલર તમ સૌ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છો। એમાંના 118 જેટલા પોલીસ અધિક કર્મચારીઓને તેમની ઉત્તમ કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનવાનો આજનો અવસર છે। મેડલ પ્રાપ્ત કરનાર સૌને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। પરિવાર માટેની તાલીઓ બાકી છે એટલે પરિવાર માટે એક તાલીઓ, પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન। પરિવારનો સાથ અને સહયોગ હોય ત્યારે જ આવી કપરી ફરજોમાં પણ દક્ષતા મેળવી શકાતી હોય છે। આજનો આ મેડલ્સ વિતરણ કાર્યક્રમ એ બીજા બધા મેડલ્સ વિતરણથી
જુદા પ્રકારનું છે. જ્યારે કોઈ ખેલાડી કે કોઈ રમતમાં મેડલ મળે ત્યારે તેના લક્ષ્યની સિદ્ધિ માટે મળતો હોય છે. ખેલાડી રમતના મેદાનમાં ઉતરતા પહેલા જ શરૂઆતથી મન બનાવી લે છે કે મારે મેડલ મેળવવો જ છે. પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા કડી મહેનત કરે છે. પરંતુ કોઈ પણ પોલીસ જ્યારે ફરજ બજાવતો હોય છે ત્યારે મેડલને ધ્યાનમાં રાખીને નહીં, સમાજની સુરક્ષા માટે જીવ સટોસટીની કર્તવ્ય પ્રણાલીથી ફરજ બજાવતો હોય છે. એ માટે દિવસ રાત, તડકો ઠંડી, વાર તહેવાર જોયા વિના બસ પ્રજાની જીવનની સુરક્ષા, શાંતિ, સલામતી જ એનું ધ્યેય હોય છે. વર્ષોની આવી કપરી ફરજ અને સેવા ભાવને જ્યારે મેડલ્સથી નવાજવામાં આવે ત્યારે પોલીસ ચંદ્રક વ્યક્તિગત સન્માનની સાથે સમગ્ર પોલીસ બેડાનું સ્વાભિમાન બની જતો હોય છે. ત્યારે ગુજરાતના પોલીસ બેડાનું સ્વાભિમાન આવા મેડલ્સથી તમે વધાર્યું છે. ગુજરાત પોલીસના જવાનો, અધિકારીઓ ફરજ નિષ્ઠા નિભાવી જાણી છે. આના જ પરિણામે ગુજરાત આજે વિકાસનું રોલ મોડેલ બન્યું છે. શાંતિના માહોલથી વિકાસને સતત વેગ મળ્યો છે. અજંપો, અસંતોષ અને આક્રોશ ઘટ્યા છે. પાછલા 2 દાયકામાં કાયદો વ્યવસ્થાની કપરી, કસોટી રૂપ સ્થિતિ, ઉલ્લડ, રમખાણો, તણાવ કે કર્ફ્યુ તો ભૂતકાળ બની ગયા છે. પોલિટિકલ વિલ સાથે પોલીસ દળ પણ એ માટે અભિનંદનનું અધિકારી છે. પોલીસ સમાજની સુરક્ષા, સલામતીનું અનિવાર્ય અંગ છે. જો પોલીસ ના હોય તો કેવી અરાજકતા સર્જાય તેની કલ્પના પણ થઈ શકે એવું નથી. પોલીસ એટલે પ્રજાનું રક્ષક અને જાનમાલ સલામતીનો પહેરેદાર. એ સહજ ભાવ સમાજમાં હવે વણાઈ ગયો છે. લોકોમાં પોલીસ પ્રત્યે અપાર ભરોસો અને વિશ્વાસ હોય. ગુનાહિત માનસિકતાવાળા તત્વો, દોષીઓ, સમાજને રંધાણના લોકોને પોલીસનો ડર હોય એવી કડકાઈથી ફરજ નિભાવતા રહેવાનું છે. આવી નિષ્ઠાપૂર્વક અને કડકાઈથી ફરજ બજાવનારાની સેવાની કદર રાષ્ટ્રપતિ મેડલ્સ દ્વારા થઈ છે તે આપણા માટે ગૌરવદાયી છે. મેડલ્સ મેળવનાર અધિકારી કર્મચારીઓ સાથે અહીં મારી સામે યુવા પોલીસ અધિકારી પણ બેઠા છે. તમારા માટે વિકસિત ગુજરાતનો અવસર એ તમારી સેવાનો સુવર્ણકાળ બનવાનો છે. તમારી વર્દીનો રોપ અને રૂઆબ બે મોભાદાર છે. એનો ભેદ સમજીને પ્રજાની સેવામાં રહેવું પડે. તમારી વર્દીનો રૂઆબ, રુતબો એવો હોય કે પ્રજાને રજદારના લોકો, ફફડે અને ગરીબ પીડિત સામાન્ય માનવીને ભરોસો, વિશ્વાસ રહે કે પોલીસ તમારી પડખે છે. હવે તો પોલીસ બેડાની ફરજો, સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી સજ્જ બની છે. એટલે ગુનેગારોને ઝડપી લેવું પણ સરળ થયું છે. પોલીસ બેડામાં જે નવું ટેકનોસેવી માનવ બળ આવ્યું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં, શક્તિ પણ વધી છે. છેલ્લા 3 ભરતીમાં વિવિધ કેડરમાં 24,000 કર્મચારી અધિકારીઓની ભરતીમાંથી 60% જેટલા ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારો ગુજરાત પોલીસને મળ્યા છે. લગભગ 12,000થી વધુ યુવાનો તો આઈટી અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા તેને આધુનિક કોપ આપવા સ્માર્ટ પોલીસિંગની વિચાર આપ્યો છે. રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આસ્ત અને સાયબર સેફ પ્રોજેક્ટ, ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પો પોલીસ દળને મળ્યા છે. પોલીસના ટેકનોસેવી જવાનોની મહેનતથી હવે તો ગુજરાતના નાગરિકોને FIRની પણ સુવિધા મળતી થઈ છે. વધતા જતા સાયબર ક્રાઇમની સામે પણ પોલીસ તંત્રને સજ્જ કર્યું છે અને ટેકનોલોજી આધારિત ગુનાઓના નિવારણમાં પણ અગ્રેસર રહ્યા છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ કાર્ટેલ અને આતંકવાદીઓના મોડ્યુલને જે રીતે ખુલ્લા પાડ્યા છે તે અભિનંદનને પાત્ર છે. તમારી કામગીરી તણાવયુક્ત હોય, કામનું ભારણ પણ વધારે હોય એટલે ફિઝિકલી ફિટ રહી શકાતું ન હોય, પરંતુ સ્પોર્ટ્સ એવી બાબત છે જે ફિઝિકલી ફિટ રાખે છે તથા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત બનાવે છે. તાજેતરમાં જ રાજ્યમાં
પોલીસ ગેમ્સની નેશનલ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. 2029માં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન પણ થવાનું છે. તે સ્પર્ધા માટે આપણા દળમાંથી ઉત્કૃષ્ટ ખેલાડીઓ તૈયાર થાય અને વધુમાં વધુ ખેલાડીઓ 2029ના આયોજનમાં ભાગ લે તે દિશામાં તમે સૌ આગળ વધશો એવી અમારી અપેક્ષા રાખું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ માટે પણ આપણે સમૃદ્ધ, સુરક્ષિત, શાંત અને સલામત ગુજરાત માટેનો જે રોડમેપ બનાવ્યો છે તેનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ સાથે મળીને કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. સરળ ચિત્ત માતા સરળ પદક અલંકરણ સમારોહના આ કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સર, ગૃહ રાજ્યમંત્રી આદરણીય શ્રી હર્ષ સંઘવી સર, અધ્યક્ષ મુખ્ય સચિવ શ્રી ગૃહ શ્રી મનોજ દાસજી, ડીજીપી ટ્રેનિંગ ડૉક્ટર નીરજા કોથरू, અત્ર ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીગણ, અધિકારીગણ, પ્રેસના મિત્રો અને ખાસ જે અધિકારીઓ કર્મચારીઓને આજે સન્માનિત કરવામાં આવનાર છે એવા તમામ અધિકારીઓ અને એમના પરિવારના તમામ સભ્યો, સ્વજનો, ભાઈઓ અને બહેનો, સર, યુનિફોર્મ સર્વિસમાં કામ કરતા અધિકારીઓ માટે યુનિફોર્મ ઉપર કોઈ એડિશનલ ચંદ્રક, કોઈ એડિશનલ પદક, કોઈ એડિશનલ ફીતો એ જ્યારે પણ લાગે છે ત્યારે આ યુનિફોર્મ સર્વિસના અધિકારી કર્મચારીના મનમાં એક અલગ પ્રકારની ગર્વ અને ઉત્સાહની લાગણી થાય છે. આજે જ્યારે એ લોકોને પદકથી અલંકૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે એમના યુનિફોર્મમાં એક અલગ પ્રકારનો એક ચંદ્રક પહેરવાની આ લોકોને તક મળશે અને આ ચંદ્રક એનાયત કરવા પાછળ એ લોકોની જે ઉત્કૃષ્ટ કામગીરી રહી છે, એની કદર થઈ છે, એના કારણે એમનો જે જુસ્સો છે, એમનો જે સેલ્ફ એસ્ટીમ છે, સેલ્ફ રિસ્પેક્ટ છે, જે આત્મવિશ્વાસ છે, એમાં પણ વધારો થતો હોય છે. એટલે આ તમામ અધિકારીઓ કર્મચારીઓને આજના દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે અને આ મહત્વપૂર્ણ દિવસમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિ એ લોકો માટે ખૂબ પ્રેરણાનો સ્ત્રોત બનશે અને આપણી હાજરીથી આપણી ઉપસ્થિતિ છે એ લોકોને પ્રોત્સાહન પણ મળશે. આપણી આ હાજરી બદલ સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી અને ખાસ કરીને જે અધિકારીઓને સન્માનિત કરવામાં આવનાર છે એના વતી આપણો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે અલંકૃત થનાર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને એમના પરિવારના સભ્યો જે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે, આપ સૌને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભવિષ્યમાં પણ આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેશો, મને સંપૂર્ણ વિશ્વાસ અને આસ્થા છે. જય ભારત, જય હિન્દ. ઉત્કૃષ્ટ પ્રેરણાદાયી પ્રવચન બદલ ધન્યવાદ સર. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ગૃહ વિભાગને સક્ષમ અને યુવા નેતૃત્વ સ્થાપ્યું છે. પ્રજાની સુખાકારી, સલામતી માટે સતત કાર્યરત રહેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રસંગને અનુરૂપ પ્રવચન માટે વિનંતી કરીશ. શ્રી હર્ષભાઈ સંઘવી. પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગૃહ વિભાગના એસીએસ શ્રી મનોજ દાસજી, ગુજરાત પોલીસ વડા શ્રી વિકાસ સહાયજી, ડાયરેક્ટર ટ્રેનિંગ શ્રી ડોક્ટર નીરજા કોટરુ, સર્વપ્રથમ તો આજે હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને અને પોલીસ પરિવારના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. આજે અનેક લોકો જેમને પોલીસ ફોર્સમાં રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષા, રાજ્યના નાગરિકોને ભયમુક્ત જીવન અને બધી જ પ્રકારે બધા જ સમયે રાજ્યના નાગરિકો જોડે ઊભા રહેનાર પોલીસ ફોર્સના ચુનિંદા અધિકારીઓને આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ સર્વિસ અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસના જે મેડલ પ્રાપ્ત થયા છે, અલંકરણ થવાના છે. હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માંગુ છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે. પ્રેસિડેન્ટ મેડલના 25 વર્ષ સુધીની જે આપની કાર્ય છે અને એ કાર્ય સિવાય બી અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી 18 વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે. આ મેડલ્સ પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી હું અભિનંદન આપું છું. સાથે સાથે હું સૌ પોલીસ અધિકારીઓના પરિવારોના આંખમાં આજે એક અલગ જ પ્રકારની ખુશીઓ જોઈ શકું છું. આ મેડલ પાછળ માત્ર આપની કાર્ય જ નથી જોડાયું, તમારા કાર્ય જોડે જોડે તમારા પરિવારનો ત્યાગ બી આ મેડલ પાછળ ખૂબ જ મહત્વનું છે. અને હું સૌ માતાઓને, સૌ બહેનોને, સૌ વડીલોને વંદન કરું છું, આપ સૌને અભિનંદન આપું છું કારણ કે એક સારા પોલીસ અધિકારી પાછળ એમના પરિવારના ઓછામાં ઓછા 4 સભ્યોએ જીવનની અનેક ખુશીઓ સેક્રિફાઈસ કરવી જ પડતી હોય છે. ઘણા લોકો નાનો મોટો ટાઈમ મેનેજમેન્ટ કરી લેતા હોય, પરંતુ ગમે તેટલું ટાઈમ મેનેજમેન્ટ કરી લો, પોલીસ એટલે અડધી રાત્રે શું થાય અને અડધી રાત્રે ક્યાં જવું પડે એનું કંઈ નક્કી ના હોય અને સૌથી વધારે અગર કોઈ સેક્રિફાઈસ કરવું પડતું હોય છે તો એ પરિવાર હોય છે. અને સૌ પરિવારજનોને હું સર્વપ્રથમ અભિનંદન આપું છું. પહેલા અભિનંદનના હકદાર એ આ અધિકારીઓના પરિવારજનો છે અને પરિવારજનોને હું અભિનંદન. સામાન્ય રીતે એક વ્યક્તિ જ્યારે જવાન થાય, ટીનેજની અંદર એક સપનું દેખે કે યુપીએસસીની પરીક્ષા આપીશ અને પરીક્ષા પછી આઈએએસ બનીશ, આઈપીએસ બનીશ અને સરકારની વિવિધ નોકરીઓમાં દેશ અને રાજ્યની સેવા કરીશ. આમાં અનેક લોકો એવા હશે કે જે ગુજરાત કેડરના હશે, જીપીએસની અંદર પાસ થયા હશે. આપણે તમામ લોકો અનેક સપનાઓને અનેક મહેનત પછી ગુજરાત પોલીસના એક મહત્વની જવાબદારીઓ પર આવ્યા છે. આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે ઇનપુટ શું છે, ઇનપુટની સામે આઉટપુટથી મનને શાંતિ મળે છે કે નહીં એવી તમામ લોકોએ જરૂરથી જોવું જોઈએ. ઇનપુટ એ છે કે સપના શું જોયેલા હતા એ સપના સાકાર થયા અને આજે ગુજરાત પોલીસના મહત્વની જવાબદારી પર આપ સૌ લોકો પહોંચી શક્યા. એની જોડે જોડે તમે સૌ લોકો અનેક પદ મેળવી લેશો, અનેક પદ હોય, શક્તિ હોય, તમને તાકાત મળી જશે, પરંતુ શું આ તાકાત જોડે જોડે લોકોને સહયોગ કરવાનો વ્યવહાર આપણે બનાવી શક્યા છીએ? આપણે સૌ લોકો અલગ અલગ વ્યવસ્થાઓ માટે પોતે હંમેશા એવું માનતા હોઈએ છીએ કે આ જગ્યા પર આ જવાબદારી તો હું જ સારી રીતે નિભાવી શકું, એવું તમામ લોકો વિચારતા હોય છે અને માનવ સહજ સ્વભાવ હોય છે. પરંતુ
આપણે જે જગ્યા પર છે તેને વધુમાં વધુ ન્યાય આપી શક્યા છે કે નહીં એ બી આપણે સૌ લોકોએ સમય અંતરે પોતાના અંતર્મનને જરૂરથી પૂછવું જોઈએ, જાણવું જોઈએ. એક ડૉક્ટર પાસે પેશન્ટ જાય ને સામાન્ય બીમારી જોડે, એક ડૉક્ટર જોડે પેશન્ટ સામાન્ય બીમારી જોડે જો જતું હોય છે અને સામાન્ય બીમારીમાં 2-4 દિવસ દવા લઈને જાય અને દવા પછી બી જો એના દુખાવામાં એના તાવમાં કોઈ ફરક ના પડે તો એ ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટરને એમ કહે છે, ડૉક્ટરને પેશન્ટ એમ કહે છે કે ક્યાં તો સાહેબ દવા બદલાવી આપો, ક્યાં તો હવે ડૉક્ટરને બદલી દઈએ. એટલે પ્રત્યેક સામાન્ય નાગરિક જે તમારી પાસે આવે છે એના કામનું રિઝલ્ટ તો પછીનો વિષય છે. એને ઓછામાં ઓછા ધક્કા કેમ ખાવા પડે એટલી વ્યવસ્થાઓ તો આપણે આવનારા સમયમાં સાથે મળીને બનાવીશું. કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ગામથી જિલ્લા હેડક્વાર્ટર સુધી પહોંચતું હોય તો એને અનેક વાર ફેરા માટે બસ કે ભાડામાં ટેક્સીમાં જે આવવું પડતું હોય છે અને એ ભાડું જે છે એ સામાન્ય નાગરિક માટે એના જીવનની બધી જ બચત એમાં વપરાઈ જતી હોય. પરંતુ જો પોલીસ સિનિયર અધિકારી એમ નક્કી કરે કે આ વ્યક્તિને સારી રીતે જો સામાન્ય એને તકલીફ હોય તો એનો નિકાલ જરૂરથી આપણે લોકો ગંભીરતાપૂર્વક લાવતા જ હોઈએ છીએ. પરંતુ એને ઓછામાં ઓછો ધક્કો ખવડાવીને કઈ રીતે એને ન્યાય અપાવી શકાય તેવી વ્યવસ્થાઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વધુમાં વધુ આગળ આપણે સૌએ વધારવા માટે જે કામ કરી રહ્યા છે. અને અનેક લોકો એવા છે, મેં હમણાં જોયું છે સાહેબ કે અનેક લોકોએ અનેક જિલ્લામાં એક ગરીબ અરજદાર જાય અને એ ગરીબ અરજદારના વર્ષો સુધી વ્યાજની રકમના કારણે કોઈની જગ્યા જમા હોય, કોઈનું બીજું જમા હોય, એક જિલ્લાની અંદર મેં જોયું એક પછી એક 7 કિસ્સાઓમાં ગરીબ ખેડૂતોને પોતાની જમીન કોઈ બી કોર્ટ કેસ વગર આપવામાં આવી. એ પ્રકારની મદદ બી અનેક જિલ્લાઓમાં થઈ રહી છે. અનેક જિલ્લાઓમાં મેં જોયું સાહેબ કે વ્યક્તિ પોતે ભૂલ કરે, વ્યાજના નામે સાહેબ કેમેરાની સામે દસ્તાવેજમાં કન્ફર્મેશન આપી આવે, પરંતુ પોલીસે એની અંદરથી બી રસ્તો શોધીને ખરેખર ગુનેગારને કઈ રીતે સીધા કરી શકાય તે માટે કામગીરી કરી. અનેક એસપી દ્વારા સાહેબ એવી કામગીરી કરવામાં આવી કે ગામોમાં સીધું જવામાં આવ્યું અને સીધું ત્યાંથી જઈને નાના માણસોની ફરિયાદો લેવામાં આવી. આ જ વિચારો જોડે પદક અનેક લોકોને આજે પ્રાપ્ત થયા છે, પરંતુ દુઆ તો તમને બધાને જ પ્રાપ્ત થાય એ પ્રકારની કામગીરી આપણે સૌ લોકો એ પ્રકારનો વ્યવહાર ભવિષ્યની અંદર વધુમાં વધુ નીચે સુધી પહોંચાડીએ તેવી હું આપ સૌને શુભકામનાઓ આપું છું. અને પદક પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને, તેમના પરિવારોને ફરી એકવાર હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આભાર. 22. પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા એન કુમાર, વિશિષ્ટ સેવા મેડલ, રિપબ્લિક ડે 2022. પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત, વિશિષ્ટ સેવા, રિપબ્લિક ડે 2023. અધિક પોલીસ મહાનિદેશક શ્રી ખુરશીદ અહેમદ, વિશિષ્ટ સેવા, ઇન્ડિપેન્ડન્સ ડે 2023. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ, પ્રશંસનીય સેવા, ઇન્ડિપેન્ડન્સ ડે 2022. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2023. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ કુમાર પરમાર, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2023. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024. નિવૃત્ત પોલીસ મહાનિરીક્ષક શ્રી મહેન્દ્ર ભરાડા, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2022.
श्री नरेंद्रभाई नगीनभाई चौधरी, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2024। नायब पुलिस महानिरीक्षक श्रीमती परीक्षिता विजय कुमार। नायब पुलिस महानिरीक्षक श्रीमती परीक्षिता विजय कुमार, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2023। नायब पुलिस महानिरीक्षक श्री राजेंद्र सिंह चुड़ासमा, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2024। नायब पुलिस कमिश्नर श्री सज्जन सिंह वजहभाई परमार, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2024। पुलिस अधीक्षक श्री अशोक कुमार मुनिया, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2024। पुलिस अधीक्षक श्री कनुभाई किशोरभाई पटेल, विशिष्ट सेवा मेडल रिपब्लिक डे 2023। पुलिस अधीक्षक श्री भावेश प्रवीणभाई रोजिया, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2023। निवृत्त पुलिस अधीक्षक श्री बलवंत सिंह हिमतूजी चावड़ा, विशिष्ट सेवा मेडल इंडिपेंडेंस डे 2024। पुलिस अधीक्षक श्री विपिन चंदूलाल ठक्कर, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2024। पुलिस अधीक्षक श्री शशिभूषण केशव प्रसाद शाह, विशिष्ट सेवा मेडल रिपब्लिक डे 2024। नायब पुलिस अधीक्षक श्री राजेंद्र कुमार देवदा, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2022। नायब पुलिस अधीक्षक श्री सुरेंद्र सिंह कुंपावत, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2023। नायब पुलिस अधीक्षक श्री भगीरथ सिंह वनराज सिंह गोहिल, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2024। नायब पुलिस अधीक्षक श्री धर्मेंद्र सिंह जसवंत सिंह चावड़ा, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2022। नायब पुलिस अधीक्षक श्री चंद्रसिंह लक्ष्मण सिंह सोलंकी, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2022। नायब पुलिस अधीक्षक श्री कृष्ण कुमार सिंह गोयल, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2024। नायब पुलिस अधीक्षक श्री विक्रम सिंह जेठू सिंह राठौड़, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2022। नायब पुलिस अधीक्षक श्री जोगदास सूर्यनारायण प्रसाद गेडम, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2023। नायब पुलिस अधीक्षक श्री जुगल कुमार पुरोहित, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2024। नायब पुलिस अधीक्षक श्री विजय कुमार रमेशभाई मल्होत्रा, प्रशंसनीय सेवा मेडल इंडिपेंडेंस डे 2022। नायब पुलिस अधीक्षक श्री नवीन चंद्र पटेल, प्रशंसनीय सेवा मेडल रिपब्लिक डे 2022।
નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિનેશભાઈ જીવણભાઈ ચૌધરી, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2024. નાયબ પોલીસ અધિક્ષક શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2023. નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ અમરસિંહ પરમાર, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2022. નાયબ પોલીસ અધિક્ષક શ્રી ફિરોઝ શેખ, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2023. નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રદ્યુમનસિંહ વાઘેલા, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2023. નાયબ પોલીસ અધિક્ષક શ્રી હરેશ કુમાર પટેલ, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2022. નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભમરાજી જાટ, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024. નાયબ પોલીસ અધિક્ષક શ્રી કિરીટ કુમાર શંકરલાલ ચૌધરી, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024. નાયબ પોલીસ અધિક્ષક શ્રી રમેશભાઈ પટેલ, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2022. નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દિલીપસિંહ આહિર, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2022. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ રણાવત, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2022. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2024. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દિનેશ કોડીલાલ કોષ્ટી, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2022. પીએસઆઈ શ્રી સુનિલ નાયર, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2022. પીએસઆઈ શ્રી યોગેશદાન ગોવિંદાન ગઢવી, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2022. પીએસઆઈ શ્રી કીર્તિપાલસિંહ પુવાર, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2023. પીએસઆઈ શ્રી ભાર્ગવ કુમાર દેવ મુરારી, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2023. પીએસઆઈ શ્રીમતી નીતા જીતેન્દ્ર જંગલે, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2023. પીએસઆઈ શ્રી ભરતસિંહ ગોહિલ, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2023. પીએસઆઈ શ્રી મનોજ કુમાર પાટીલ, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2023. પીએસઆઈ શ્રી દિલીપસિંહ ઠાકોર, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024. પીએસઆઈ શ્રી અલ્તાફ ખાન પઠાણ, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024.
પીએસઆઈ શ્રી કમલેશજી ચાવડા, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024. પીએસઆઈ શ્રી શૈલેષ કુમાર પટેલ, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024. પીએસઆઈ શ્રી કરણસિંહ પંત, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2024. પીએસઆઈ શ્રી કિશોરસિંહ સિસોદિયા, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2024. પીએસઆઈ શ્રી ઈશ્વરસિંહ સિસોદિયા, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2024. પીએસઆઈ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2024. પીએસઆઈ શ્રી જગદીશભાઈ રબારી, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2022. પીએસઆઈ શ્રી અભયસિંહભાઈ રાઠવા, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024. પીએસઆઈ શ્રી ભરતસિંહ વાઘેલા, પ્રશંસનીય સેવા મેડલ, ઇન્ડિપેન્ડન્સ ડે 2022. પીએસઆઈ શ્રી શૈલેષ કુમાર દુબે, પ્રશંસનીય સેવા મેડલ, રિપબ્લિક ડે 2024. પીએસઆઈ શ્રી બાલુજી ઠાકોર, પીએસઆઈ શ્રી ઝુલ્ફિકાર અલી ચૌહાણ, પીએસઆઈ શ્રી માનસિંહ ગોહિલ, પીએસઆઈ શ્રી શરદ ઉગલે, પીએસઆઈ શ્રી મનોજ કુમાર વાળંદ, પીએસઆઈ શ્રી પ્રવીણ કુમાર દેત્રોજા, પીએસઆઈ શ્રી યોગેન્દ્રસિંહ રાઠોડ, પીએસઆઈ શ્રી ભરતકુમાર બોરાણા, પીએસઆઈ શ્રી ભરતસિંહ વાઘેલા, એએસઆઈ શ્રી મોહમ્મદ યુસુફ શેખ, એએસઆઈ શ્રી પંકજભાઈ પટેલ, એએસઆઈ શ્રી પ્રહલાદસિંહ મકવાણા,
સિસોદિયા, નિવૃત્ત એએસઆઈ શ્રી અરુણકુમાર પાટીલ, પીએસઆઈ શ્રી દિલીપસિંહ સોલંકી, એએસઆઈ શ્રી નારસિંહ ડાબી, એએસઆઈ શ્રી ભગવાનભાઈ રંજા, નિવૃત્ત એએસઆઈ શ્રી પ્રદીપ મોઘે, એએસઆઈ શ્રી જલુભાઈ દેસાઈ, એએસઆઈ શ્રી જયેશભાઈ પટેલ, એએસઆઈ શ્રી વિજયકુમાર પટેલ, એએસઆઈ શ્રી બશીર મુદ્રા, એએસઆઈ શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ, એએસઆઈ શ્રી વસંતભાઈ પટેલ, એએસઆઈ શ્રી અશોક મિયાત્રા, એએસઆઈ શ્રી બાલકૃષ્ણ ત્રિવેદી, એએસઆઈ શ્રી હિતેશ કુમાર પટેલ, ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી વિશાલભાઈ ચૌહાણ, ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રીમતી રેખાબેન કેલાટકર, ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી અશ્વિન કુમાર શ્રીમાળ, એઆઈઓ શ્રી યુનુસ ખાન બેલી, એઆઈઓ શ્રી મેહુલ કુમાર માઢર, નિવૃત્ત એઆઈઓ શ્રી યુવરાજસિંહ રાઠોડ, એઆઈઓ શ્રી રાજેન્દ્રસિંહ મસાણી, નિવૃત્ત એઆઈઓ શ્રી હરસુખલાલ રાઠોડ, પીએસઆઈ શ્રી અજયકુમાર સ્વામી,
કોન્સ્ટેબલ શ્રી દિલીપસિંહ સોલંકી. હેડ કોન્સ્ટેબલ શ્રી ખીમજી ફફલ. હેડ કોન્સ્ટેબલ શ્રી સુખદેવસિંહ ડોડિયા. હેડ કોન્સ્ટેબલ શ્રી રમેશભાઈ પટેલ. નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેજી પરમાર, જેમના વતી તેમના પરિવારના સભ્ય ચંદ્રક સ્વીકારશે. નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે. ત્રિવેદી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.વી. રાવલ. નિવૃત્ત પીએસઆઈ શ્રી પોલુભા ગોહિલ. નિવૃત્ત પીએસઆઈ શ્રી નાનાભાઈ મણવર. નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ શ્રી જશુભાઈ પટેલ. તમામ અધિકારીઓને તાળીઓથી વધાવીએ અને અભિનંદન પાઠવીએ. ખાખીધારી ખોળીએ અહીંયા જગતનો હિત અને ન્યાય સામે આપણે ન્યાય માટે જે નીત એવા આપણા ગૌરવવંતા તમામ ઓફિસર સાહેબને તાળીઓના ગડગડાટથી વધાવીશું. અને ગુજરાતની વિકાસ યાત્રાના વાહક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરીશ